રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સોમનાથ પીપળિયા ગામના કોળી સમાજના યુવાન પર ફરી દશક દિવસની અંદર હજી હડમતિયાનો મુદ્દો શાંત નથી થયો. અસામાજિક તત્વો લુખાઓને જેલ હવાલે નથી કર્યા કે આ બીજા યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આની અંદર પણ હાવ નાની બાબત હોય, ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો આ વિસ્તારની અંદર અગાઉ પણ મેં કીધું છે કે કોળી સમાજને માત્ર ને માત્ર હવે તો આ વિસ્તારની અંદર કોળી સમાજના યુવાનોને મારવા માટે સોપારી લીધી છે. વિજય નામના યુવાન જ્યારે એના વાલીઓને જાણ કરે છે ત્યારે કેરાળા ગામના ગોપાલ આલગોતર અને એમની સાથે 8 જણા અસામાજિક તત્વો લુખાઓ દ્વારા આ વિજયને લોખંડના પાઇપ વડે ઢોરમાર મારવામાં આવે છે. 2 દિવસથી જસદણ સિવિલ ખાતે સારવાર લઈ રહ્યા છે. એને હાંડીનું મેન જે હાડકું હોય એની અંદર ફ્રેક્ચર છે, વાહના ભાગે ઈજા છે. આ છોકરો જીવના જોખમે ત્યાંથી ભાગી નીકળ્યો, નકર આ લોકોની એવી મેલી મુરાદ હતી કે આને ત્યાંથી અપહરણ કરી લઈ જઈ અને આને જાનથી મારી નાખો. કાલે આ બાબતે કેસ નોંધવામાં આવ્યો, પણ ક્યાં સુધી આ વિસ્તારની અંદર અગાઉ કહેવામાં આવ્યો છે અસામાજિક તત્વોને ડામવા માટે કોઈ ઠોસ પ્રયાસ થતા નથી. છેલ્લા 4 મહિનાની અંદર જસદણની અંદર 3 થી 4 મર્ડર થાય, 3 થી 4 હાફ મર્ડર થાય. અનેક લોકોના અસામાજિક તત્વો લુખાઓ દ્વારા હાથ પગ ભાંગી નાખવામાં આવે. માત્ર ને માત્ર કોળી સમાજના યુવાનને ટાર્ગેટ કરવામાં આવે છે. તો અમારી માંગ છે કે આની અંદર જે 6-7 ગોપાલ ભરવાડ અને એની સાથે જે ટોળકી હતી એને એના વાલીને એમ કીધું કે અમે હોપારી લઈ પૈસા લઈ અને ગમે એને જાનથી મારી નાખવી, અપહરણ કરવી, આ જ અમારી પ્રવૃત્તિ છે. તો અમે કોળી સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને ક્યાંય અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય, સમાજનું શોષણ ન થાય. તો અમારી એક માંગ છે કે યુદ્ધના ધોરણે આ તમામ અસામાજિક તત્વો લુખાઓને ગોપાલ ભરવાડની આખી ટોળકીને પકડવામાં આવે, જેલ હવાલે કરવામાં આવે અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી અમારી માંગ છે. એના પરિવારને સમગ્ર ન્યાય મળવો. એને ફોનની અંદર જ એના વાલીને જ્યારે જાણ કરી કે મારા દીકરાને શા માટે તમે મારો છો, એનો કોઈ વાંક હોય તો અમે એને ઠપકો આપી, અમે સમાજ લેવલે પતાવી દઈશું. પણ એને ફોનની અંદર કીધું ભાઈ અમે તો પૈસા લઈને હોપારી લેવી છે એવી મીડિયાના ફોનના માધ્યમથી ચર્ચા થયેલી છે.